દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસમાં રાજીનામાનો દોર શરૂ થયો। 20 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા વધુ એક નેતાએ ફાડ્યો છે છેડો। કલ્યાણપુર તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યના દીકરાએ કોંગ્રેસ છોડી હિમાનંદ આંબલિયાના દીકરા અને કોંગ્રેસના યુવા અગ્રણી મારખી આંબલિયાનું રાજીનામું પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ તેજ થઈ છે। કોંગ્રેસ મુક્ત દ્વારકા જિલ્લો થાય તેવા એંધાણ વચ્ચે રાજીનામાનો દોર જોવા મળી રહ્યો છે। आ तरफ पंचमहाल लोकसभा बेठकना कोंग्रेस उम्मीदवार ने लई जिल्लाना कार्यकर्ताओमां उकळता चरू जेवी स्थिति उभी थई छे। शहेरा अने गोधरा तालुका कोंग्रेसना अग्रणीओए धाणीत्रा गामे बेठक योजी गुलाबसिंह चौहान सामे विरोध दर्शाव्यो अने उम्मीदवार बदलवानी मांग करी। गुलाबसिंह चौहानने कार्यकर्ताओए आयाती उम्मीदवार गणावी भाजपनी बी टीमना होवाना आरोप लगाव्या। साथे ज दिल्ही हाईकमांड सुधी रजूआत करवानी पण चीमकी आपी। कांग्रेस माटे जे टिकિટ आली है गुलाबसिंह चौहान ने हजू अमे एमने बराबर ओळखता भी नहीं ने एमनी अमारी गेरंटी भी नहीं कि ये अमारा कांग्रेस में रहेशे, क्योंकि ये व्यक्ति भाजप में आयेला व्यक्ति है। तो अमारी एवी एक इच्छा है ने अमारी मागणी है लागणी भी है कि अमारा कोई भी कांग्रेस कार्यकर्ता ना आले जे कांग्रेस बी टीम नहीं पण बीजेपी बी टीम तरीके जे अमारा कांग्रेस में काम करता लोकोने अत्यार हालना उम्मीदवार गुलाबसिंह साथे लईने चाले छे अने ए बी टीम ने जो साइड में नहीं करे तो पंचमहाल कांग्रेस में खरेखर खूब नाराजगी छे। अमरेलीना भाजपना मध्यस्थ चूंटणी कार्यालयनो मंडप राजकीय चर्चानुं केंद्र बन्यो। भाजपना उम्मीदवार जाहेर थया बाद चूंटणी कार्यालय खालीखम जोवा मळ्युं। समग्र मामले भाजप प्रमुख राजेश काबरियाए प्रतिक्रिया आपता कह्युं कि हवे जे उम्मीदवार छे तेमना नाम साथेनुं व्यवस्थित डोम साथेनुं कार्यालय बनावाशे। आपने जणावी दीए कि अमरेली लोकसभा बेठक पर भाजपे भरत सुतरियाने बनाव्या छे उम्मीदवार। एनडीपीएसना गुनामां पूर्व आईपीएस संजीव भट्ट सामे आज सजानुं एलान थशे। पालनपुरनी कोर्ट संजीव भट्टने सजा संभळावशे। गईकाले कोर्टे भट्टने एनडीपीएसना गुनामां दोषी ठेरव्या हता। 28 वर्ष पहला पालीना वकीलने एनडीपीएस गुनामां फसाવાનો છે આરોપ। 1996 પાલનપુરની હોટલમાં રાજસ્થાનના વકીલની રૂમમાં ખોટી રીતે ડ્રગ્સ પ્લાન્ટ કર્યો હતો। દુકાન ખાલી કરવા ધમકી આપી વકીલને ફસાવાનો આરોપ લાગ્યો હતો। 5 સપ્ટેમ્બર 2018 માં સંજીવ ભટ્ટની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી હતી। અને હવે બ્રેકમાં જતા પહેલા નજર ટોપ 3 હેડલાઇન્સ પર। રૂપાલા વિવાદમાં હવે પાટીલ સંભાળશે મોરચો। ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે કરશે મુલાકાત। ક્ષત્રિય આગેવાનોને સોંપાશે સમાધાનની કમાન। અમદાવાદ બોપલમાં સ્વબચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ થતા હડકંપ। કારમાં તોડફોડ કરીને હુમલો થતા બિલ્ડરે કર્યું ફાયરિંગ। गरबाने अमूर्त सांस्कृतिक धरोहर तरीके यूनेस्कोए सन्मान आपता प्रधानमंत्री मोदीए कर्युं ट्वीट। कह्युं गरबा ए जीवन संस्कृति अने भक्तिनो उत्सव। गुजरातमां गरमी वधी। અહીં માત્ર તડકાની જ વાત નથી, પરંતુ લોકસભાની ચૂંટણી નજીક આવતા ગુજરાતના રાજકારણનો પારો પણ હાઈ થઈ ગયો। રાજ્યમાં એક તરફ માર્ચ મહિનાના અંતમાં ભીષણ ગરમી શરૂ તો સાથોસાથ રાજકારણમાં પણ ગરમાગરમી જોવા મળી। ચારેકોર વિરોધ, અસંતોષ અને રોષનો ગરમાવો જોવા મળ્યો। પ્રચાર અને પાવર સાથે રાજકારણ ટોપ પર હોય એવા દ્રશ્યો દેખાયા। કોંગ્રેસના નેતાઓએ કેસરિયા કરતા ભાજપમાં ફરી ઉઠી વિરોધની જ્વાળા। આયાતી ઉમેદવારોથી પાયાના કાર્યકરોની નારાજગી ઉડીને આંખે વળગી। અરવલ્લી અને સાબરકાંઠામાં તો વિરોધનો વંટોળ હતો જ। હવે વિજાપુરમાં પણ ભાજપના સ્થાનિક કાર્યકરો ધુઆપુઆ થયા। આયાતીને ટિકિટ આપતા રોષ સાતમા આસમાને પહોંચ્યો। હોળીની જ્વાળાઓ તો પ્રગટીને શાંત થઈ ગઈ, પરંતુ ભાજપમાં હજુ પણ વિરોધની જ્વાળાઓ શાંત થવાનું નામ નથી લઈ રહી। મહેસાણાના વિજાપુર ભાજપમાં પણ નારાજગીનો જ્વાળામુખી ફાટ્યો। કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સીજે ચાવડાને વિજાપુર પેટા ચૂંટણીમાંથી ટિકિટ આપતા ભાજપમાં ભડકો થયો। તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કુકરવાડા જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અને આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન રહેલા ગોવિંદભાઈ પટેલે રાજીનામું ધરી દીધું। 5 દાયકાથી ભાજપના કાર્યકર એવા ગોવિંદ પટેલને હવે ભાજપથી મોહભંગ થઈ ગયો। આયાતી ઉમેદવારોને લઈને ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે, ત્યારે સાબરકાંઠામાં ભાજપના ઉમેદવારોનો વિરોધ કરાયો। હિંમતનગરમાં કચ્છી સમાજવાડી ખાતે ભાજપનો કાર્યક્રમ હતો, જેમાં ભાજપના આયાતી ઉમેદવાર શોભના બારૈયાનો વિરોધ થયો। ભાજપના કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્યોના અગ્રણી નેતાઓને કાર્યક્રમમાં જ ન જવા દેવાયા। ભાજપના કાર્યક્રમમાં ભાજપના જ કાર્યકર્તાઓ અને નેતાઓ વિરોધ થયો।
બેઠકમાં ન જવા દેવાતા ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો. ઉમેદવાર બદલવાની માંગ સાથે મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપના કાર્યક્રમમાં પહોંચ્યા અને ઉમેદવાર નહીં બદલાય તો મોટી સંખ્યામાં રાજીનામા આપવાની પણ ચીમકી ઉચ્ચારી. આ તરફ અરવલ્લી જિલ્લામાં પણ વિરોધનો વંટોળ યથાવત છે. ભિલોડા ખાતે ભાજપ કાર્યકરોએ ચક્કાજામ કર્યો. ભીખાજી ઠાકોરની ના સામે કાર્યકરોની હા. આ મુદ્દો લઈને કાર્યકરોએ શામળાજી, ઈડર સ્ટેટ હાઈવે પર ચક્કાજામ કર્યો. આટલું જ નહીં, ભાજપના કાર્યકરોએ એવી ચીમકી ઉચ્ચારી કે મૂળ ભાજપના કાર્યકરોને ટિકિટ નહીં અપાય તો પરિણામ બદલી નાખીશું. અત્યાર સુધી કોંગ્રેસમાં કકળાટ હતો, પરંતુ છેલ્લા 2 દિવસથી ભાજપમાં ભડકો જોઈને કોંગ્રેસ જાણે કે ગેલમાં આવી ગયું. લોકસભા ચૂંટણીમાં ગુજરાતના રાજકારણમાં બરાબરનો ગરમાવો આવ્યો છે. ટેકનોલોજીનો સમય છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઓનલાઈન વોર જામી છે. સોશિયલ મીડિયા પર નેતાઓ વચ્ચે યુદ્ધ જામ્યું. ભાજપના ભરતી મેળા અને ભાજપમાં આંતરિક વિરોધ વચ્ચે કોંગ્રેસે ચૂટકી લીધી. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ભાજપ સામે ટ્વીટ કર્યું, ત્યારે કોંગ્રેસના પરેશ ધાનાણીના ટ્વીટનો જવાબ ભાજપે આપ્યો. પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને જણાવ્યું કે ભાજપમાં કકળાટ અને કોંગ્રેસ ટનાટન છે. ધાનાણીએ ટ્વીટ કરી ભાજપ પર પ્રહાર કર્યો. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટ્વિટર વોર કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષ નેતા પરેશ ધાનાણીએ શરૂ કર્યું, જેમાં કમલમમાં કકળાટ જ્યારે કોંગ્રેસ ટનાટન છે તેવું ટ્વીટ કર્યું. ધાનાણીના આ પ્રહાર સામે ભાજપે વળતો જવાબ આપ્યો. યજ્ઞેશ દવે ટ્વીટ કરીને કહ્યું કે રાજકોટથી પરેશ ધાનાણીની ટનાટન ના, અમરેલીથી પ્રતાપ દુધાતની ટનાટન ના, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાની ટનાટન ના, આણંદથી ભરતસિંહ બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. વલસાડના કેરી માર્કેટ નજીક કરંટ લાગવાથી એક યુવકનું મોત નીપજ્યું. જીવંત વીજ કરંટવાળા વાયરને અડી જતા 35 વર્ષીય સુરેશ રાજપૂતનું ઘટના સ્થળે કરુણ મોત થયું. મૃતક યુવક ગેરેજમાં કામ કરતો હતો. કામ દરમિયાન ઉપરથી પસાર થતા વીજ વાયરને અડી જતા સ્થળ પર જ ઢળી પડ્યો. ઘટનાની જાણ થતાં વલસાડ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહના પીએમને લઈ કાર્યવાહી હાથ ધરી. રાજકોટ અમદાવાદ હાઈવે પર જોલી એન્જોય રિસોર્ટ પાસે પોલીસ વાનમાં આગ લાગી ગઈ. વાનમાં વાયરિંગમાં ફોલ્ટને કારણે આગ લાગતા ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. પોલીસ વાનમાં સવાર 3 પોલીસકર્મી અને એક આરોપીનો આબાદ બચાવ થયો. રાજકોટ પોલીસની ટીમ વડોદરાથી રાજકોટ પરત ફરતી હતી તે સમયે ગાડીમાં આગનો બનાવ બન્યો. અમદાવાદમાં ભાજપે સ્માર્ટ સિટી મહિલા કોન્ક્લેવનું આયોજન કર્યું હતું, જેમાં વિભિન્ન શ્રેણીની મહિલાઓ જોડાઈ. જેમાં લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ મહિલાઓ મતદાન કેન્દ્ર પર પહોંચે અને મતદાન કરે તે માટે આહવાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાજપના અગ્રણી મહિલા નેતાઓ સહિત પ્રદેશ પ્રમુખ CR પાટીલ અને ગોરધન ઝડફિયા ઉપસ્થિત રહ્યા. ભાજપ મહિલા મોરચાના પ્રમુખ દીપિકા સરડવાએ કહ્યું કે મહિલા મોરચાના સભ્યો પોસ્ટ બહેનો સાથે મળીને સંકલન કરશે અને 3 ઉમેદવારને જંગી લીડથી જીતાડવાના પ્રયત્ન કરશે. મહિલા કાર્યકર્તાઓ જનસંપર્ક અભિયાન ચલાવી મહિલા મતદારોનો સંપર્ક કરશે અને સરકારની યોજનાઓ